નમસ્કાર, જેડેસ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું સંજય રાવલ। હવે આગળ વાત કરીએ તો ચોટીલાના રામચોક ખાતે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા કાશ્મીરમાં આતંકવાદની ઘટનામાં જીવ ગુમાવનારા આત્માઓને શાંતિ મળે એ માટે 2 મિનિટનું મૌન પાળી રામધૂન બોલાવવામાં આવી હતી। કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ 27 જેટલા પ્રવાસીઓની આતંકવાદીઓ દ્વારા તેઓના ધર્મ પૂછીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી, જે ઘટનાને દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે। ત્યારે ઝાલાવાડના ચોટીલામાં રામચોક ખાતે નગરપાલિકાના હોદ્દેદારો, ભાજપ પરિવાર, વિશ્વ હિન્દુ પરિષદ, RSS સહિત વિશ્વ હિન્દુ સનાતની સંગઠનો દ્વારા એકત્રિત થઈ આતંકવાદની ઘટનામાં મોતને ભેટેલાની આત્માને શાંતિ માટે 2 મિનિટ મૌન પાળવામાં આવ્યું। ત્યારબાદ સામૂહિક રામધૂન બોલાવી દેશના વડાપ્રધાન સમક્ષ આ ક્રૂર હત્યાનો બદલો લઈને આતંકવાદનો નાશ કરે એવી માંગ કરવામાં આવી। ઝાલા, જેડેસ ટીવી, ચોટીલા।